ગુજરાતમાં શિયાળો મોડો ચાલુ થયો છે, પરંતુ ડિસેમ્બર મહિનાથી જ ઠંડીએ જામી રહી છે. છેલ્લા થોડાક દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે અને ઠંડી વધી રહી છે. જો કે હવામાન વિભાગે કચ્છ, પોરબંદર અને રાજકોટની અંદર કોલ્ડ વેવની આગાહી પણ આપી હતી અને આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર મહિનાના બાકીના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે પોતાની આગાહીમાં પવન, ઠંડી અને સાથે જ માવઠા અંગેની વકી પણ દર્શાવી છે. પવન અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 21મી ડિસેમ્બર સુધીમાં પવનની દિશામાં કોઈ વધારે બદલાવ આવે તો કોઈ મોટી શક્યતા નથી, પણ મોટાભાગે પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળશે. શનિવારે એટલે કે 21મી તારીખથી પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ શકે છે અને સામાન્ય પવનની ગતિની અંદર વધારો પણ થાય તેવી શક્યતાઓ છે. જો કે 21મી તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી અને ત્યારબાદ પવનની ગતિ અને પવનની દિશાની અંદર પણ બદલાવ થાય છે. કમોસમી વરસાદ અંગે જ્યારે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યની અંદર અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. 21 કે 22મી તારીખથી ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણની અંદર અચાનક જ પલટો આવશે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને તારીખ 27 ડિસેમ્બર સુધી આ વાતાવરણની અંદર પલટો જોવા મળશે. આ વાતાવરણના પલટા દરમિયાન ઝાપટા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયો સ્થળ પર વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે અને અમુક વિસ્તારમાં સામાન્ય કરતાં વધારે ઝાપટા પડે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. શું કહ્યું પરેશ ગોસ્વામીએ તેમની આગાહીની અંદર એ પણ સાંભળી લો. આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી ઠંડી તો આપણે ચોક્કસથી યથાવત રહી છે, પણ જે મહત્તમ તાપમાન હોય છે એટલે કે જે દિવસનું તાપમાન હોય છે એમાં 1 થી 1.5 ડિગ્રીની રાહત મળી હતી. તાપમાન ઊંચું આવ્યું હતું. એ ફરીથી આવતીકાલથી તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નીચું આવે તેવી શક્યતાઓ છે ને ફરીથી આવતીકાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે અને 21 તારીખ સુધી આ કાતિલ ઠંડીનો દોર છે એ કન્ટિન્યુ જોવા મળશે તેવી શક્યતાઓ છે. એટલે 21 તારીખ સુધી પવન અને ઠંડીની આ પ્રમાણેની કન્ડિશન રહેવાની છે. 21 તારીખ પછી પવન અને ઠંડીમાં જે બદલાવ આવશે એની આપણે આગળ પણ માહિતી આપશું, પણ 21 તારીખથી લઈ અને આવનારા છેલ્લા અઠવાડિયામાં એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જગ્યાએ અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટા પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. જોકે અમે છેલ્લા ઘણા દિવસથી આપને ચેતવી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવશે, અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે છે. હવે એની અંદર અત્યારે જોવા જઈએ તો 21 તારીખ પછી એટલે 21 તારીખથી પલટો આવે અથવા તો 22 તારીખથી આવે, પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ઘાટા વાદળ થઈ જશે અને વધારે પડતા વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે. આપણે 21 થી 25 તારીખ સુધીનું જે અનુમાન હતું, પણ અત્યારે જે નજીકથી અમે જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો 21 અથવા તો 22 તારીખથી જે પલટો આવશે એ લગભગ 27 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જોવા મળશે. એટલે 27 તારીખ સુધી જે 27 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જે આ હવામાનમાં પલટો જોવા મળશે અને એવું નહીં બને કે 27 તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઝાપટાઓ પડતા રહીએ. ઝાપટાઓ ચોક્કસથી પડશે, પણ કન્ટિન્યુ નથી પડવાના. કોઈ દિવસે પડશે ને અલગ અલગ વિસ્તારોમાં એ ઝાપટા અને છાંટછૂટ થઈ શકે છે. અમુક વિસ્તારમાં તો એકદમ સામાન્ય છાંટા પડે, અમુક જગ્યાએ થોડાક સામાન્ય કરતાં વધારે ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. 21 તારીખથી 21 અથવા તો 22 ડિસેમ્બરથી જે હવામાનમાં પલટો આવશે એમાં સૌ પ્રથમ હવામાનના પલટાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થશે, જેમાં સુરત, વલસાડ હોય, નવસારી હોય કે ડાંગ જેવા વિસ્તારો હોય, રાજપીપળા સુધીના વિસ્તારો છે ને ભરૂચ, આ તમામ વિસ્તારોની અંદર 21 અથવા તો 22 તારીખેથી પલટો આવવાનું ચાલુ થઈ જશે. એ પછી જેમ સમય વીતતો જશે એમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ થતું જશે. એટલે ખાસ કરીને 21 તારીખ પછીથી 21 અથવા તો 22 તારીખથી જે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે. 21-22 તારીખથી જે દક્ષિણ ગુજરાતથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થશે. સમય જતા પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે. જોકે રાજ્યના 40 થી 50% વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ થવાની છે. દરેક જગ્યાએ આ હવામાનમાં પલટો નહીં આવે અને જે 40 થી 50% વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે એટલે કે પલટાનો મતલબ એ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે, જેને આપણે માવઠાના ઝાપટા પણ કહી શકાય. છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા હશે
અને બહુ કંઈ હેવી ઝાપટાની શક્યતા નથી, પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે પડી શકે છે. એમાં દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર છાંટછૂટ થઈ શકે છે, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થઈ શકે છે, અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેક્ટરની અંદર એ ઝાપટા પડી શકે છે. આવું અમારું એક બેઝિક અનુમાન છે. એટલે આ હવામાનમાં પલટો આવે તેવું અમારું અનુમાન છે. જો કે અમે વારંવાર આવી આગાહી કરતા હોય છે, અનેક વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક આપણું ડિસિઝન રોંગ પણ જતું હોય. જો કે અત્યારે જે અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ 90% કેસ અમારું એવું માનવું છે કે 21 થી 27 તારીખમાં વાદળછાયું વાતાવરણ પણ થશે અને અનેક જગ્યાએ ઝાપટાઓ પણ પડશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.